મેડમ, આચાર્ય શ્રી, સ્ટાફગણ તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રેરક પ્રસંગ અંતર્ગત વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ સિકંદર, જેને પોતાના જીવન દરમિયાન સમગ્ર વિશ્વ ઉપર પોતાનું શાસન છે સ્થાપી દીધું. પણ એ જ્યારે હાવ નાનો હતો ત્યારે એક વખત એના માતા સાથે પોતાના ઓરડામાં બંને બેઠા અને એક એના રાજ્યમાં એક મહાન એવા જ્યોતિષ હતા. એ ત્યાં રાજમાંથી પસાર થયા ત્યારે એના માતાએ આ જ્યોતિષને બોલાવી અને કીધું, સિકંદરની ઉંમર ત્યારે બહુ નાની, અને એને પૂછ્યું કે આ બાળક સિકંદર છે એનું ભવિષ્ય તો તમે જરા જોઈ દો, એના હાથની રેખાઓ જોઈ દો. સિકંદરના હાથની રેખા જોઈ અને જ્યોતિષ છે એની એવું કીધું, એક હાથની રેખા છે બીજે ક્યાંક આમ પહોંચતી નહોતી, અડતી નહોતી, જેટલી લાંબી હોવી જોઈએ એટલી હતી નહીં. એ જોઈ અને જ્યોતિષે કીધું કે જો આ ટૂંકી રેખા છે ને એ હજી વધુ લાંબી હોત ને તો આ બાળક છે ને એ વિશ્વનો સૌથી મોટો રાજા બનત. પણ એવું કઈ છે નહીં, આ હાથની રેખા બહુ ટૂંકી છે, આ તો બહુ મોટો સાધુ બનશે મોટો થઈને, એવું કીધું. અને સિકંદર આ વાત છે સાંભળતો અને એને પહેલેથી મગજમાં એક જ ધ્યેય નક્કી હતું. મનસુબાઓ એને એવા જ હતા કે આપણે બનવું છે તો સમગ્ર વિશ્વના સમ્રાટ. હવે જ્યોતિષની આ વાત સાંભળી સિકંદર છે તરત જ ત્યાંથી ઊભો થઈ ગયો અને કટાર લઈ લીધી, પાસે રહેલી હતી એ કટાર લઈ અને પેલા જ્યોતિષ જે રેખાની વાત કરતા હતા ને કે આ છે લાંબી હોય તો આ સમ્રાટ બનત, ખેંચી અને કટારથી રેખા હાથ છે એમાં લાંબી કરી દીધી અને જ્યોતિષને સામે જવાબ દઈ દીધો કે ગુરુદેવ, હવે તો બરાબર ને, હવે તો હું વિશ્વનો સમ્રાટ બની જઈશ ને. એ લોહી લુહાણ હાથ હોવા છતાં કહેવાનો ભાવાર્થ એ કે મોટા ભાગના માણસોએ ક્યારેય નસીબના આશરે હાવ બેસી રહેવું જોઈએ નહીં. પોતાનું કર્મ છે એ આપણે સારી રીતે કરશું એટલે આપણે કોઈ પણ ધ્યેયને પ્રાપ્ત કરી શકીશું. બસ